અમદાવાદ બિસ્પોક આર્ટ ગેલેરી ગર્વપૂર્વક રેલમ્સ ઓફ સરરિયલિટી પ્રસ્તુત કરે છે સમકાલીન ભારતીય કલાની એક અનોખી અને અનુભૂતિસભર પ્રદર્શની જે સપનાઓ સ્મૃતિઓ કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના રસપ્રદ સંગમને ઉજાગર કરે છે દેવીન ગવારવાલા દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રદર્શની અમદાવાદના કળાપ્રેમીઓને એક મહત્વાકાંક્ષી ક્યુરેટોરિયલ અભિગમ સાથે પરિચિત કરાવે છે જે સરરિયલિઝમ જેવી કલાશૈલીને કેન્દ્રસ્થાને રાખે છે ગુજરાતમાં આ પ્રકારની અને આ સ્તરની સરરિયલિસ્ટ કલા પ્રદર્શિત થવાનો આ એક દુર્લભ અવસર છે આ પ્રદર્શન બિસ્પોક આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે 31 ઓગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે જેમાં તમામ લોકો માટે એન્ટ્રી નિઃશુલ્ક રાખવામાં આવી છે એ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે અમારું કામ જ એ હોય છે કે રોજે રોજ જે થતા હોય આર્ટ શોઝ અમદાવાદમાં કે ગુજરાતમાં એવા ટાઈપના અમે કરવા ઓછા ઈચ્છીએ છીએ અમે એવું ટ્રાય કરીએ છીએ કે જે ઓડિયન્સને જોવા નથી મળતું વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે જેના થ્રુ લોકો જેને આર્ટનું ખબર નથી કે જેના માટે નવો છે આ ટોપિક એ લોકો પણ એન્જોય કરી શકે છે તો પ્રોજેક્ટની દ્વારા આપણે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કર્યું છે તો એ બધું પ્રોજેક્ટ થાય છે એ કોન્સર્ટમાં પાછળ આપણે એલઈડી સ્ક્રીનમાં જેમ ચાલતું હોય કેવું આપણે જોતા હોઈએ છીએ કે એક પિક્ચર ચાલતું હોય એને આપણે અલગ અલગ ગ્રાફિક્સથી વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી આપણે એને ઓર એન્જોય કરતા હોઈએ છીએ ઓર ઇમર્સિવ બનતું હોય છે તો એવી રીતના જ આ 55 વર્ક્સ અમારી પાસે છે 11 આર્ટિસ્ટના જેની અંદર અમે થોડા થોડા વર્ક્સ દરેક આર્ટિસ્ટના લીધા છે જેનાથી 3D ઇફેક્ટ બનાવવામાં આવે છે અને આ જે કેટેગરી છે એ પણ બહુ યુનિક ટાઈપની કેટેગરી છે જેને સરિયલિઝમ કહીએ છીએ સરિયલિઝમના શો આજ સુધી થયા નથી અમદાવાદ કે ગુજરાતમાં એક ઇમર્જિંગ કહેવાય આપણી કેટેગરી અને આ ઇન્ટરનેશનલી તો બહુ ગ્રોથ લીધો છે અને 15%નો એવરી યર ગ્રોથ થાય છે જે ઇન્ડિયામાં સિંગલ ડિજિટનો થાય છે આર્ટિસ્ટોમાં તો આ દ્વારા બીજા આર્ટિસ્ટોને પણ અમે પ્રોત્સાહન આપીએ છીએ આ શોની અંદર તમે જોઈ શકો છો કોલેજ સ્ટુડન્ટ્સથી લઈને ટોપ નોચ આર્ટિસ્ટ છે જેનું 40+ યર એક્સપિરિયન્સ છે તો બધાને અમે એક લેવલ ઉપર લાવવા માગીએ છીએ અને એમનો આર્ટ બોલે છે એ પ્રકારનું એ પ્રમાણે અમે એમને જગા આપીએ છીએ નાકી જસ્ટ એમના એક્સપિરિયન્સથી કે એવી રીતના અમે કોઈ બેરિયર નથી મૂકતા કેટલો સમય લાગ્યો આ પેઇન્ટિંગ બનાવવામાં અને આ વિચાર ક્યાંથી આવ્યો અલગ પ્રકારની બનાવવા માટે કોઈ પણ શો જ્યારે પણ અમે કરીએ ત્યારે ઓછામાં ઓછું 6 મહિનાથી 4 મહિના લાગતા હોય છે એનું ખાલી બ્રેન સ્ટોર્મિંગ એક્ઝિક્યુશન ઇન્સેપ્શન કરવું એટલે જ અમે એવી ટાઈપની ગેલેરી છીએ જે વર્ષમાં 5 થી 6 મોટા એક્ઝિબિશન કરશે પણ એ એકદમ ક્વોલિટી લેવલના કરશે એટલે જ અમારા દરેક એક્ઝિબિશન 2 મહિનાથી લઈને દોઢ મહિના સુધી મિનિમમ ચાલતા હોય છે આ વર્ષ અમે ઘણા બધા શો ઓલરેડી પ્લાન કર્યા છે મારું કેલેન્ડર નેક્સ્ટ મે સુધી ઓલરેડી ઓક્યુપાઈડ છે તો મારું કામ એ હોય છે કે અમુક જે સમર મંથ્સ જે આપણા હોય છે મોન્સૂન રેની સિઝન એમાં મને ટાઈમ મળી જતો હોય છે નેક્સ્ટ યરનું કેલેન્ડર સેટ કરવા એટલે ગેલેરીનું ઓડિયન્સ જ્યારે મોન્સૂન પછી વધારે આવવાનું ચાલુ થાય ત્યારે અમે બધા શો એના રેડી રાખીએ નેક્સ્ટ એપ્રિલ મે સુધી તો એમાં સોલો શોઝ છે અમુક મોટા સિનિયર આર્ટિસ્ટના અમુકના રેટ્રોસ્પેક્ટિવ છે એટલે એવું બધું તરહનું અમે લોકો વિચારતા હોઈએ છીએ થેન્ક યુ